તો આજે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ છે અને જેને લઈને ગીર શાસન સહિતના રાજ્યના 5 જિલ્લામાં ભવ્ય ઉજવણી થઈ રહી છે। સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે દર વર્ષે ઉજવાતી આ દિવસે લોકજાગૃતિ ફેલાવવાના મુખ્ય હેતુ હોય છે। ત્યારે ગીર શાસનમાં આજે સિંહ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નૃત્ય સાથે સિંહના મુખોટા પહેરી લોકોને જાગૃત કરતી રેલી કાઢવામાં આવી હતી। આ સાથે જ સિંહ સદનમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં લોકોમાં સંદેશો ફેલાવવામાં આવ્યો કે સિંહ અને માનવ શત્રુ બની નહીં, દોસ્ત બનીને જીવશે તો કરશણ ઓછું થશે। વિશ્વ સિંહ દિવસની ઉજવણી અને સરકારના સતત પ્રયત્નો અને કડક નિયમોના અમલને કારણે સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। એક સમય હતો જ્યારે માત્ર 19 સિંહો બચ્યા હતા, પરંતુ આજે તેમની સંખ્યા વધી 819 સુધી પહોંચી છે, જે એક રાષ્ટ્રીય ગૌરવની વાત છે। ત્યારે દ્વારકામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશિષ્ટ ઉજવણી થઈ રહી હતી, પરંતુ સિંહોના નૈસર્ગિક ઘર ગીરમાં યોજાતી ઉજવણી નિહાળી શકાય તેવી અનોખી હોય છે। બોલો, મારું નામ જોમાભાઈ ફકીરમંદભાઈ કટિયા, હું શાસન ગ્રામ પંચાયતનો સરપંચ છું। આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી 10 ઓગસ્ટના રોજ 8 જિલ્લાની અંદર વિવિધ અલગ અલગ પ્રાથમિક શાળાઓ વિસ્તારો અને હાઈસ્કૂલોમાં બધી આ કરે છે। એમ આજ અમારે 2016થી લઈ અને 2025થી આ અમારે રેલી આજે છે। તો આજુબાજુના ગામની અંદર અમે સિંહ વિશે લોકોને જાગૃત કરવા માટે કરી અને રેલીનું આયોજન કરીએ છીએ। સિંહના મોરા એનું વિતરણ કરીએ ડિપાર્ટમેન્ટને દ્વારા, બરાબર। વિસ્તારના બોર્ડરના જેટલા લોકો સિંહના આજુબાજુ રહેતા હોય કે ગીરની, એને બધાને જાગૃત કરીએ છીએ। હર વર્ષની જેમ આ